છેલ્લા 2 દિવસ દરમિયાન અમદાવાદ સહિત જે ગુજરાતભરમાં ભારે વરસાદ થયો અને જે લોકો જે મિત્રો અમારા ન્યૂઝપેપરથી પરિચિત છે, અમારી યુટ્યુબ ચેનલથી પરિચિત છે, તેમણે તેમના વિસ્તારમાં કેટલાક વિડીયો મોકલ્યા છે. ભારે વરસાદના કારણે તેમના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ તેના વિડીયો અમારી પાસે આવ્યા છે. સૌપ્રથમ જે વિડીયો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યાં હદ પૂરી થાય છે, સરદાર પટેલ રિંગ રોડ, કમોડ ગામ છે, લાંબા વોર્ડ છે. નદી કિનારે વસેલું ગામ છે, નદીના બિલકુલ તટ ઉપર વસેલું ગામ છે અને નદી કિનારાના ગામમાં વરસાદી પાણીનો નિકાસ જો યોગ્ય રીતે ના કરાવી શકતા હોય સત્તાધીશો, કોર્પોરેટરો, ધારાસભ્યો, તો તેમને ચૂંટવાનો કે તેમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. નદી કિનારાનું ગામ અને લોકોના ઘરોમાં પાણી ભરાય, આ તો એવોર્ડ આપવા જેવી બાબત છે સરકારને, કોર્પોરેશનને. અને દર વર્ષે કેમ પ્રજાએ અધધ ટેક્સ ભર્યા પછી આની આ સમસ્યાઓ વેઠવાની, તકલીફો વેઠવાની, હાડમારીઓ વેઠવાની? શા માટે? તમે જે કહો છો પ્રજા કરવા તૈયાર છે. તમે જેટલા ટેક્સ નાખો છો મૂંગા મોએ સહન કરે છે અને ભરે છે, અને પછી પાછી લાચારી, આર્થિક નુકસાન ભોગવવાનું. આ જે ઘરોમાં પાણી ભરાઈ જાય છે એ ઘરોની સ્થિતિ કેટલી ખરાબ થઈ જાય છે એ તો જેના ઘરમાં પાણી ભરાય તે જ સમજી શકે છે તેમની વેદના. એટલે જે વિડીયો અમારી સામે આવ્યા છે એમાં સૌ પ્રથમ જે કમોડ ગામનો વિડીયો અને એ પછી જે બીજો વિડીયો છે એ દસકોઈ તાલુકાનો વસઈ ગામનો વિડીયો છે. વસઈ ગામમાં ખૂબ વિશાળ તળાવ આવેલું છે અને એ તળાવ હાઉસફુલ થતા ગામમાં તમે જોઈ શકો છો ઘૂંટણ સમાળા ને પણ કેડ સમાળા, કેડ ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે. તો ત્યાં કેટલા ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, કેટલું આર્થિક નુકસાન થયું છે. એટલે જિલ્લા પ્રશાસને, કલેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટે દસકોઈના આ ગામોની તાત્કાલિક વિઝિટ કરે અને એક સર્વે કરાવે કયા ગામોમાં કયા પરિવારોને કેટલું આર્થિક નુકસાન થયું છે, તેમને આર્થિક સહાય પૂરી પાડે. ત્રીજો જે વિડીયો છે એ દસકોઈ તાલુકાના મહીજડા ગામનો છે. મહીજડા ગામમાં પણ તળાવો ઓવરફ્લો થયા છે. મહીજડા ગામ પણ નદી કિનારે આવેલું છે, સાબરમતી નદીના કિનારે વસેલું ગામ છે અને તે ગામની પરિસ્થિતિ પણ આખા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. જે ગલીમાં નજર નાખો ત્યાં બધાય પાણી જ પાણી છે અને કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. નદી કિનારાના ગામમાં પાણી ભરાય, નદીમાં પૂરનું પ્રમાણ વધારે હોય, નદી ભયજનક સપાટી પર વહેતી હોય અને પાણી અટકાય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય એ સમજી શકાય છે. પણ એવું કંઈ હતું નહીં, છતાં આમ જનતાએ આ સમસ્યા વેઠવાનો જે વારો આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિઓ છે અને આડેધડ વિકાસના પરિણામોને આભારી છે. આ બધું અને ભ્રષ્ટાચારને આભારી છે. સરકારી ભ્રષ્ટાચાર.